પરીક્ષાના અડધો કલાક પહેલાં વાંચવાનું સંપૂર્ણ બંધ કરી દો. આપણે જો આમાં નપાસ થતા હોઈએ છીએ, આપણે શું હોય છે, ઠેઠ આમ તમે બેન સુધી ચોપડી લઈ જાય. બોલો, 5 મિનિટ બહાર હોય તો બહાર ઊભો વાંચે, અંદર બેહતા બેહતા વાંચે, આમ પાના ફેરવે, જ્યારે બધાને એમ લાગે કે ભણેશીનો દીકરો કેવો આવ્યો છે. બોલો, એ ડફોળોનું નિશાની છે. અડધો કલાક પહેલાં ફ્રેશ થવા માટે ડોન્ટ ટચ યોર બુક્સ. અને સેવક તો એવું કહે છે કે પરીક્ષા હોલમાં ચોપડી લઈ જ ના જવાય, કોઈ દિવસ ના લઈ જવાય. પરીક્ષા હોલ સુધી ના લઈ જવાય. કે કોઈ ટેન્શન ટેન્શન ટેન્શન, શાનું ટેન્શન? ચોપડી હાથમાં એટલે ટેન્શન આવશે નહીં. ફ્રેશ થઈ જાઓ. તદ્દન ખોટી પ્રેક્ટિસ છે. હવે આખું વરખ કશું કર્યું નહીં, હવે વાંચવા બેઠો. બોલો, જતા જતા બસમાં જતો હોય ને તો વાંચતો હોય, મને બોલાવીશ નહીં, એટલે શું બોલાવીશ નહીં? બોલો, ઠેઠ સુધી જાય ભણેશીનો દીકરો આવ્યો હોય મોટો. બોલો, આ બધા ભંગારોની નિશાની છે, આદર્શ નિશાની નથી, આદર્શતાની નિશાની નથી. હું પૂછતો નથી હું કેટલા આવું કરો છો, કારણ કે તમે બધા આદર્શ છો, તમે ઓછા ભંગાર છો. પણ આવું ના કરાય. કોઈ દિવસ સ્ટ્રેસમાં નહીં આવવાનું. ચોપડી હાથમાં રાખો એટલે સ્ટ્રેસ થઈ જાય, એક ટેન્શન વધી જાય. નહીં, ફ્રી થઈ જાઓ બસ.